તો જય માતાજી મિત્રો, હું છું આકાશ ઉડેદરા ને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આજે મિત્રો આપણે જઈએ છીએ કોયલી મઠ અને આપણી સાથે છે ભાઈ પવનભાઈ. તો એમને પણ આપણે મળાવશું ને ભાઈ. અત્યારે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છે ને, તો થોડીક જ વારમાં આપણે જવાના છે ભાઈ. તો તમે ચેનલ ઉપર નવા હોય, દરરોજ કઈક નવા વિડીયો જોવા હોય તો ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે દરરોજ તમને પણ નવા વિડીયો જોવા મળતા રહી. પવનભાઈ તમે શું કહો? બસ જો તમારી સાથે આવ્યો છું ફરવા માટે, એક લોકેશને લઈ જાઉં તમને. આપણે કોયલી મઠ જઈએ છે તો ત્યાં કેવાનું મંદિર છે? ત્યાં મહાદેવનું મંદિર છે, પાછળ ઉબેડ નદી છે. તો હાલો ભાઈ આપણે જઈએ અત્યારે કોયલી મઠ, અને ત્યાં જઈને મહાદેવના પણ દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ. તો આપણે અત્યારે પહોંચી ગયા છે કોયલી મઠમાં, અને હવે આપણે જઈએ અંદર ને તમને દર્શન કરાવીએ. અને પવનભાઈએ ભાઈ ગાડી હલાવી હતી. તો આવી રીતનું મંદિર છે, અને આ બાજુ જોઈ શકો છો તમે કે સરસ મજાનો બગીચો છે. તો ચાલો ભાઈ આપણે જઈએ અંદર ને જોઈએ. તમને બધાને સરસ મજાના શ્રી મહાદેવના દર્શન થઈ ગયા. અને અહીંયા પાયા ત્યારે પણ હજી હાલમાં પણ જૂના મકાનો બનાવેલા છે, એ અવિરત છે, હજી ચાલુ છે. તમે જોઈ શકો છો ભાઈ, આવી રીતનું છે. સામેની સાઈડમાં છે મહંત કુટરી, અને આ બાજુ છે નવદુર્ગા માતાજીનું લખેલું છે. અંદર મંદિર હશે કદાચ, બાકી આવી રીતની જગ્યા છે. અને આ બાજુ છે ભાઈ મહાદેવનું મંદિર, જેમના તમે સરસ મજાના દર્શન થઈ ગયા. તો ચાલો આપણે ભાઈ જઈએ છીએ આગળ, ને આગળ જઈને તમને બધાને આવી ગયા છે. ને અહીંથી તમે મેળે ઉપરથી જો કે અહીંનો કેવો નજારો છે, એ બધું તમને વિડીયોમાં દેખાડવાના છે. તો આ બાજુ છે ભાઈ કાળ ભૈરવ દાદા. તો ચાલો તમને ત્યાં જઈને દર્શન કરાવીએ. અને ભાઈ કોયલી મઠ કોયલી ગામમાં આવેલો છે, અને ભાઈ એક નંબર જગ્યા. તો અત્યારે તમને જોઈ શકો છો કે કાળ ભૈરવ દાદાના દર્શન થઈ રહ્યા છે બધાને. હવે આપણે જઈએ છીએ દક્ષિણી કાલી માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો ભાઈ તમને દર્શન કરાવીએ.
આ તો ભાઈ કોયલી ગામમાં આવેલા કોયલી મઠના દર્શન. તો તમને પણ આ મઠ ખાખાના સતત દર્શન થઈ ગયા છે અને દરરોજ નવા નવા વિડીયો જોવા મળે. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચાલો ભાઈ હવે જઈએ આપણે બધા આગળ, અને આગળ જઈને તમને બધાને દેખાય. પવનભાઈ જોવો ભાઈ અત્યારે પાકેલા બિલ્લા હે ઈ દેખાડે છે. આની ભાઈ દવાઈ બને નહીં? દવા બને ગરમીમાં, પેટમાં ગરમી હોય એમાં કામ આવે. બિલાનું જો એક તો શરબત બને, એનો સૂકવીને પાવડર બને, ગરમી કોઈને ચડી ગયું એમાં કામ આવે, પેટની ગરમીમાં કામ આવે, ઘણા બધા ફાયદા છે તેના. આ એક એવી વસ્તુ છે જે હજી બહુ પ્રખ્યાત નથી થઈ, પણ અમુક લોકો જાણે છે જે યુઝ કરે છે, એ રીતનું છે આ. તો હવે આપણે ભાઈ નીચે આવી ગયા છીએ, હા ઉબેણ નદીની એકદમ નજીક. તો આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. દરરોજ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે દરરોજ તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ કોમેન્ટ પણ કરી દેજો. અને તમે પણ ક્યારે આ જગ્યા ઉપર આવ્યા છો કે નથી આવ્યા એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. અને બાકી બસ બને રહેજો આપણી ચેનલમાં, એટલે દરરોજ તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે. જય માતાજી.